પણ હરિરાયજી કહે સર્વ લૌકિક કાર્યો પ્રભુ સેવામાં ઉપયોગી હોય તે પ્રમાણે કરવા. બધા જ કાર્ય તમે ધંધો કરો, પૈસો કમાઓ, બધું જ મેળવો, ના નથી, પણ મનમાં ચિંતન એ રાખો કે આ બધું મારા પ્રભુની પ્રસન્નતા માટે છે. ધન આવશે તો પ્રભુના આવા મનોરથ કરીશ, સ્વજનો આવશે તો આ રીતે લાલ લડાવીશ, ઘર બાંધીશ તો પ્રભુનું આવું મંદિર બનાવીશ. તમારા લૌકિક કાર્યો પણ પ્રભુના ઉપયોગમાં આવે એ રીતે લૌકિકની પ્રાપ્તિ કરવી. બધો જ સંસાર બધું જ હોય, ચિંતન પ્રભુની સેવાનું, ચિંતન પ્રભુના સુખનું. માણસની તકલીફ એ બધું ભેગું કરે. માણસ પૈસા મેળવવા પાપ કરે, પણ મરી જાય ને તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. ભગવાને સૃષ્ટિનું સર્જન ને ગણિત કેવું કર્યું છે? પાપ માટે પૈસા, પૈસા માટે પાપ, પણ ગુજરી જાય તો પૈસા રહી જાય, પાપ ભેગા આવે. અને પાછા પાપ એક એક યાદ અપાવીને એના ફળ ભોગવવા પડે. અને એટલા માટે માણસે જે કાંઈ આજે ભગવાને કહ્યું ને, પ્રસિદ્ધ વાક્ય ગીતાનું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ વાક્ય કોઈ પણ કર્મમાં સિદ્ધ થઈ શકે? સંભવ જ નથી. કોઈ વ્યક્તિ કામ કરે તો કામના વગર કર્મ ઉદ્ભવે ખરું? તમે ઊભા થઈ રસોડામાં ગયા, ગેસ ચલાવ્યું, દૂધ કેમ? ચા પીવાની ઈચ્છા છે. ઈચ્છા વગર, કામના વગર કર્મ માટે આ દેહ પ્રવૃત્ત થઈ શકે? આ સૌથી મોટો પ્રશ્ન. આપણે જેને ગીતાનું સૂત્ર માનીએ છીએ ને, કર્મણ્યેવાધિકાર મા ફલે, ફળની ઈચ્છા ન રાખીશ, જે નિષ્કામ કર્મની વાત કરીએ છીએ એ એક જ જગ્યાએ સંભવે, કોઈ કર્મમાં સંભવ નથી. તમે અહીંયા રેલવે સ્ટેશને ઉતરે અમદાવાદ થી ને દાહોદ આવ્યા અને કુલીને બોલાવ્યું, કહ્યું કે ઉચકી લે, પેલો કે કેટલા, આટલા રૂપિયા થશે, અને તમે એને શ્લોકો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલે, તમે મારી આશા ન રાખતા, પેલો કઈ નીકળી જાય. પેલો એમ જ કે હું ફળની આશા, તમે મારી આશા છોડી દો. કોઈ કર્મમાં સંભવે? પોસિબલ જ નથી. કર્મનું બીજ જ ઈચ્છા છે. એક જ જગ્યાએ આ સૂત્ર સંભવે, અને એ છે સેવા. કારણ કે કરે છે કર્મ તો પોતાના માટે ફળની કોઈ આશા નથી. આશા શું છે? ઠાકોરજી રાજી થાય, પ્રભુ પ્રસન્ન થાય. બસ આ સૂત્ર કેવલ ભગવત સેવામાં જ. એટલે કર્મ કયું? કર્મ કરોતુ કાયઃ. એ વૃત્રાસુરની વાત આવી જાય. કયું કર્મ? ભક્તોનું કર્મ શું છે? ભગવત સેવા. અને એ જ કર્મ છે. અને એટલે કર્મણ્યેવાધિકાર, કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહીં. એટલે સેવા કરવામાં જ આપણો અધિકાર, ફળની આશા રાખ્યા વગર. એટલે કહેવા તો અનેક આના તો અર્થો થાય. તે ધાર્યું છે એ ફળની આશા ન રાખી, મેં ધાર્યું છે એ મળે. એની તો ચર્ચા બહુ વિસ્તાર માંગી લેવો આ વિષય, કર્મનો સિદ્ધાંત. અહીંયા હરિરાયજી કહે છે સેવો ઉપયોગી થાય એવા કર્મો કરવા, એવી જ કામનાઓ રાખવી, એવું જ ચિંતન કરવું. આગળ ત્રીજા શ્લોકમાં હરિરાયજી બહુ સુંદર વાત કરતા કહ્યું, ઠાકોરજીએ તમારી અંદર શુદ્ધ ભાવો પ્રભવ સ્થાપ્યો. તમારી અંદર છે ને શુદ્ધ ભાવ સ્થાપ્યો. આ પોલ્યુશન તો આપણે ફેલાવ્યું છે. ભગવાને તો બધી વિશુદ્ધ વસ્તુઓ જ આપી છે દુનિયામાં, બગાડી છે આપણે. અને દુનિયા બગાડી, ચલો એનોય વાંધો નહીં, પણ માણસે પોતાનું મન બગાડી લીધું, એ સૌથી વધારે ખતરનાક. પ્રદૂષણોને પહોંચી વળાશે, પણ વિચારોનું પ્રદૂષણ જે ફેલાયું છે ને અત્યારે, એને શુદ્ધ કરવું બહુ અઘરું છે. પ્રદૂષણો અનેક પ્રકારના હોય છે. એવો સૌથી ખતરનાક પ્રદૂષણ અત્યારે અનેક પ્રકારથી, એમાં ઇન્ટરનેટ કહો કે મોબાઈલ કહો કે અનેક પ્રકારથી જે વૈચારિક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ દુનિયાને એકબીજાથી કનેક્ટ કરવી એ દુનિયા માટે સારું છે કે ખરાબ, એ ખરેખર વિચારવાનો પ્રશ્ન છે. બધાને એક પ્લેટફોર્મ સાથે જોડી દેવા એ દુનિયા માટે કેટલું ખતરનાક હોઈ શકે છે, કદાચ હજી દુનિયાને ખબર નથી. જ્યારે એના પરિણામ ભોગવવાના દુનિયાને આવશે ને, ત્યારે ખબર પડશે કે બધાને કનેક્ટ કરવા, જોડી દેવા એ કેટલું ખતરનાક છે.
અત્યારે કોશિશ ચાલી રહી છે કે બધાને કનેક્ટ થાય, બધાને એ અનેક પ્રકારથી, એ ફોન હોય કે ઇન્ટરનેટ હોય કે અનેક પ્રકારથી જે એકબીજાને કનેક્ટ કરે. એક ખતરનાક વિચાર આજે દુનિયામાં ફેલાવી દેવો કેટલો સહેલો થઈ ગયો અને એ દુનિયા માટે કેટલું ખતરનાક છે. તો જે અત્યારે બીજા વિષય પર નથી છેડતો, પણ જે મૂળ વાત કરું, શુદ્ધ ભાવો પ્રભુએ શુદ્ધ ભાવ સાથે, અને એટલા માટે વૈષ્ણવ ન ચાતુર્યમ પ્રયોજકમ, તું ચતુરાઈ ના કરીશ. ચતુરાઈ ચૂલે પડી જ્ઞાની કો યમ ખાઉં और जात अनसो सेवा नहीं तो जड़ा मूल सो जाओ. એટલે હરિરાયજી તો વારે ઘડીએ ચતુરાઈ ચૂલે પડી, ચતુરાઈ ચૂલે પડી એમ કે ન ચાતુર્યમ પ્રયોજકમ, બધાની આગળ હોશિયારી કરજો પણ ભગવાન આગળ હોશિયાર થવાની કોશિશ ના કરતા, નહીં તો સૌથી મોટું નુકસાન થઈ જશે. તમને એમ થાય કે બધાને બુદ્ધિથી છેતરી દઉં, પણ બુદ્ધિ આપનારને છેતરવાની કોશિશ ન કરતા. કેમ? કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. એ તો અંતર્યામી છે, એ તારા દિલને જુએ છે, એ તને જાણે છે, તારા વિચારોને જુએ છે, અને એટલા માટે ભાવમ જાનતિ માનસમ, એ તારા ભાવને જાણે છે. અને એટલા માટે કોઈ ચતુરાઈ એની આગળ ન કરતો, તારી મૂર્ખતાનો સ્વીકાર કરી લઈશ ને તો એ વધારે રાજી થશે. પણ હું હોશિયાર છું એવો ભગવાનને બતાવવા જઈશ ને તો સૌથી મોટું નુકસાન તું તારું કરી બેસે. એના કરતા પ્રભુ આગળ અજ્ઞાનતાનો સ્વીકાર સારો, પાપનો સ્વીકાર સારો, મૂર્ખતાનો સ્વીકાર સારો. પ્રભુ આગળ આ સ્વીકારી લેવું બહુ સારું છે, એ તારા કલ્યાણમાં છે. પણ મને બધી ખબર છે, હું બધું જાણું છું. ભગવાન કોને પાપ કહેવાય ને કોને પુણ્ય કહેવાય, આ તર્ક વિતર્કો કરવા ભગવાન જોડે જો તું ગયો ને તો સૌથી મોટું તારું નુકસાન. અને એટલા માટે પ્રભુ પાસે ક્યારે પણ પોતાના કરેલા પુણ્યો ગણાવવા નહીં. મેં આટલી માળા કરી, મેં આટલા પાઠ કર્યા, મેં આટલી સેવા કરી. ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર. ભગવાન આગળ પોતાના પુણ્યો ગણાવવા નહીં, પોતાના સત્કર્મો યાદ અપાવવા નહીં, પોતાની કરેલી સેવા પ્રભુને ગણાવવી નહીં. કારણ કે પ્રભુ આગળ તો જે મૂકો એ બળી જાય, તો અગ્નિરૂપ છે. પાપ કહેશો તો પાપ બળી જશે, પુણ્ય કહી દેશું તો પુણ્ય બળી જશે. સેવા એ તો ભગવાને આપેલો એક મોકો છે, અવસર છે. પ્રભુનો ઉપકાર માનો કે તે આટલા લોકોમાંથી આ સેવા માટે મને પસંદ કર્યો. મેં માંથી નીકળી આપણામાં જવાનું. હું એમાં રહેશો. હા, બિલાડી ગઈ ને હમણાં, કેવું મેં આવું, આ મેં માંથી આપણે બધે જવાનું. આ મેં માંથી નીકળવાનું છે. અને એટલા માટે મેં સે अपने तक की यात्रा, यही शिक्षा पत्र की यात्रा है. હું માંથી નીકળી અને આ બધું આપણું છે, આપણે બધા સાથે છીએ. એટલે તો અમારા ભગવતી હરિરાય વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. બધા ભેગા મળી, આ તારું ઘર ને આ મારું ઘર ને આ તારી ગાદી, આ મારી ગાદી, આ તારા ઠાકોરજી ને આપણે તો 7 સ્વરૂપ ને વાટી નાખી. તારી પહેલું સ્વરૂપ ને મારું બીજું, તારું ત્રીજું, મારું ચોથું ને તારું પાંચમું, મારું છઠ્ઠું, મારું સાતમું. અરે આ બધા 7 સ્વરૂપ આપણા જ છે ને, વૈષ્ણવના ઘરે જ બિરાજતા ને. તમે ભેદ રાખશો તો નુકસાન તમને થશે. નીકળો આ નાના બાંધણાઓમાંથી. કદાચ અમે લોકો ક્યાંક આ તમને ન શીખવાડી દી બંધનો, આ બાંધમાંથી નીકળો. 7 સ્વરૂપનો આનંદ કેમ ન લઈએ? બધા આપણા જ છે ને. જો ગિરધરજી આપણા છે તો ગોવિંદરાયજી આપણા છે, જો ગોવિંદરાયજી આપણા છે તો ગોકુલનાથજી આપણા છે. ભારતના દરેક યુવાનના હાથમાં જો ગીતાજી હશે, દિલમાં કૃષ્ણ હશે અને દિમાગમાં ગાંધી હશે. આ જો 3 સમાયોજન થઈ જાય તો એક ક્રાંતિ ભારત વર્ષમાં સર્જી શકાય છે. કારણ કે સત્યના પ્રયોગો, અનાસક્તિ યોગ પ્રત્યેક ભક્તના મસ્તક પર હોવું જોઈએ, જે ગાંધીજીએ પ્રેરણા આપી છે. મારું જીવન જ મારો સંદેશ જે કહેતા હોય, અને દિલમાં કૃષ્ણ જોઈએ અને હાથમાં ગીતા. ચર્ચાઓ તો 7 દિવસ કરવાની જ છે. શ્રીમદ ભગવદ ગીતાના આ દિવ્ય મહાત્માની
ગાન આપણે સાથે મળીને ગાવાના જ છીએ, પણ આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ કે રમેશભાઈ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું આ સમાયોજન થયું. આજે પણ પ્રત્યેક હિન્દુ જો કોર્ટમાં ઉભો હોય તો એની આગળ આ ગીતાજી મૂકવામાં આવે અને એવી ખાતરી રાખવામાં આવે કે કોઈ પણ હિન્દુ હશે એ ગીતાજી પર હાથ રાખીને ક્યારેક ખોટું નહીં બોલે. એવો જ્યારે ગ્રંથ આપણી સન્મુખ છે, એવા જ્યારે ગ્રંથને સમજવા બેઠા છે, ત્યારે એક બહુ મોટી સમજણ લઈને માણસને બેસવું પડે. જો ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે ભગવદ્ ગીતાની કથા. એટલું બધું સાંભળીએ છે કે જેને સાંભળવા જેવું છે એને જ સાંભળવાનું ચૂકી જઈએ છીએ. 7 દિવસ ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. આ ભગવાનની વાણી, શ્રી કૃષ્ણ વાક્યાની. તકલીફ આપણા બધાની એ છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, શું એટલું આપણા હિન્દુઓને ભગવદ્ ગીતા વિશે ખબર છે, ભાગવત વિશે ખબર છે? અને ઘણાને તો ભાગવતજી જુદા ને ગીતાજી જુદા એ ખબર ન હોય. આ ભગવદ્ ગીતાની કથા તો મેં સાંભળી છે, પેલા પરીક્ષિતને શ્રાપ લાગ્યો એ ને, અરે એ તો ભાગવત કથા, આ શ્રીમદ ભગવદ્ ગીતાની કથા છે. ત્યાં શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ છે અને ગીતાજીમાં કૃષ્ણ છે, પણ ત્યાંનો કૃષ્ણ વેણુનાદ કરે છે, વાંસળી વગાડે છે. અહીંનો કૃષ્ણ શંખનાદ કરે છે. ત્યાંનો કૃષ્ણ ગાયોની આસપાસ છે, અહીંયાનો કૃષ્ણ અશ્વોની આસપાસ ઘેરાયેલો છે. ત્યાં રાસની ભૂમિ છે, અહીંયા રણની ભૂમિ છે. ત્યાં સખાઓની મધ્યમાં, મુમુક્ષુઓની મધ્યમાં છે, અહીંયા યુયુત્સુઓની મધ્યમાં છે. સરખામણી કરવી હોય તો ઘણા પ્રકારથી કરી શકાય. આ કૃષ્ણ કંઈક જુદો છે. આ તમને વેણુ વગાડીને સુવડાવવા નથી આવ્યો, આ તો શંખ વગાડીને જગાડવા આવ્યો તમને બધા. અને પ્રત્યેક હિન્દુના ઘરમાં ભગવદ્ ગીતા હોવી જ જોઈએ. આજ ઘરનો સાચો શણગાર છે, વૈભવ છે, પ્રત્યેક હિન્દુના ઘર. હું એમ માનું છું કે આ 7 દિવસની કથાથી કમથી કમ વૈષ્ણવ જગતમાં તો એક ક્રાંતિ થશે કે જે મહાપ્રભુજીએ જેની મહત્તા ખૂબ જ વિશેષ રૂપે ગાઈ છે, એવી ભગવદ્ ગીતાની મહત્તાને આપણે સમજી શકીશું. ગીતાજીની આ દિવ્ય ગાથા આજ સુધીના જેટલા મહાત્માઓ સંતો થયા બધાએ સ્વીકારી. ભગવાનમાં ન માનતા હોય એવા વિચારકોએ પણ ગીતાજી પર વ્યાખ્યા કરી. મહાપ્રભુજી 4 પ્રમાણ સ્વીકાર કરે છે, પણ અન્ય આચાર્યો 3 પ્રમાણમાં પણ ગીતાજીને તો સ્વીકારે જ છે. ગીતાજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકારવામાં કોઈને પ્રશ્ન નથી. એટલો પ્રામાણિક ગ્રંથ કોઈ હોય તે ભગવદ્ ગીતા છે. અંગ્રેજો તો માથે લઈને નાચ્યા છે આ ગ્રંથ. અદ્ભુત ગ્રંથ. વિવેકાનંદજી પણ જ્યારે શિકાગો પધાર્યા ધર્મ સંમેલનમાં, અને ત્યાંના અન્ય મતાનુયાયીઓને એમ થયું કે હિન્દુ ધર્મના કોઈ આચાર્ય આવ્યા છે, લાવ એમની મજાક કરી, એમનો ધર્મ ગ્રંથ લઈને એમનું અપમાન કરી. એટલે ગીતાજી લીધા અને નીચે મૂકીને એના પર બધા ધર્મ ગ્રંથો ગોઠવી દીધા. વિવેકાનંદજી આવ્યા ને કહ્યું કે તમને આ જોઈને કેવું લાગે છે? ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. અરે અમે તો તમારો ધર્મગ્રંથ સૌથી નીચે મૂક્યો છે. ત્યારે વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર છે, કારણ કે આ જેટલા દુનિયાભરના ધર્મ ગ્રંથો છે એના પાયામાં કોઈ તત્વ જ્ઞાન હોય તે ભગવદ્ ગીતાનું તત્વ જ્ઞાન. બધાને એમ થયું કે અમે તો અપમાન કરવા ઈચ્છતા હતા, આ તો ઊંધું થયું. એટલે ગીતાજીને સર્વથી ઉપર મૂકી દીધા. કહ્યું કે હવે કેમ લાગે છે?
કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું. આ જેટલા ધર્મ ગ્રંથો છે એના તત્વ જ્ઞાનમાં કોઈ શિરમોર હોય તો એ ભગવદ્ ગીતા જ છે. એમને થયું કે અપમાન કરવા જઈએ છે, ના તો કંઈક જુદો અર્થ નીકળે છે. એટલે અડધા ધર્મ ગ્રંથો મૂક્યા, વચ્ચે ગીતાજી મૂકીને એના પર બીજા ગ્રંથો ગોઠવે. હવે કેમ લાગે છે? વિવેકાનંદ કહે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. આ સર્વ ગ્રંથોના હૃદયમાં કોઈ તત્વ જ્ઞાન હોય તો એ ભગવદ્ ગીતાનું તત્વ જ્ઞાન રહે. એવો આ ગ્રંથ મહાત્મ્યમાં ગીતાજીના મહાત્મ્યને વર્ણન કરતા આચાર્યો કહે છે सर्व उपनिषद जो है वो गाय है और उन सर्व उपनिषदों को धोकर जो दुग्ध निकला, जो सार निकला, वो भगवत गीता है. इसलिए महात्मा में कहा सर्वो उपनिषदों गावो, सब गाय है. पर આપણે એમ કહીએ કે ગાય દૂધ આપે. ગાય દૂધ આપે નહીં, દૂધ કાઢવું પડે. ગાય દૂધ ના આપે, દૂધ તો કાઢવું પડે, ધોવું પડે. તો ધોવાય કઈ રીતે? તો કે ગાય એમને દૂધ ના આપે. સૌથી પહેલા વાછરડાને છોડવો પડે. વાછરડાને છોડો એટલે ગાયના થનમાં દૂધ આવે, અને પછી જ્યારે થનમાં દૂધ આવે એટલે ગોવાળીઓ વાછરડાને લઈ લે અને પછી ગાયને દોહી લે. તેમ સર્વ ઉપનિષદો ગાય છે. સર્વ ઉપનિષદો ગાવો. તો દોનાર કોણ છે? દુગ્ધા ગોપાલ નંદના. આપણો ગોપાલ કૃષ્ણ છે ને, એ જ ગોપાળ છે, એ જ દોનારો છે. તો અચ્છા, ભગવાને અર્જુન માટે ગીતા કહી છે? કે ના ના, અર્જુન પાર્થો વત્સઃ. અર્જુન તો વાછરડા જેવો છે. વાછરડું બધું દૂધ પી જાય એના માટે નથી છોડ્યું. કેવલ ગાયના થનમાં દૂધ આવે એટલે વાછરડાને છોડ્યું. અર્જુન તો નિમિત્ત છે. જો મહાપુરુષો, આચાર્યો ને ભગવાનની વાણી કેવલ કોઈ એકાદ વ્યક્તિ માટે નથી હોતી, કોઈ એકાદ સ્થળ માટે નથી હોતી, કોઈ એકાદ સમય માટે નથી હોતી. એમની વાણી તો શાશ્વત હોય છે, સમષ્ટિગત હોય. અર્જુન તો નિમિત્ત બને છે. અર્જુનને નિમિત્ત બનાવી સમગ્ર જગતને સંદેશ ભગવાને આપ્યો છે. પાર્થો વત્સઃ. અર્જુનને મોહ જાગ્યો. યુદ્ધ લડવાનું છે તો ખબર જ છે. આપ લોકોને કથા તો ખબર હશે, ગીતાજી ચર્ચા આવશે હું કરતો જઈશ. આ બધા જ જાણો છો. મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું છે. એકમાત્ર વિશ્વનો આ એવો ગ્રંથ છે કે જે યુદ્ધના મેદાનમાં ગવાયો અને ગવાયો છે. ગવ્યેતિ ગીતા. ભગવાને કહી નથી, ભગવાને આ ગીત ગાયું છે એટલે એને ગીતા કહેવાય. આ શ્રીમદ છે, શ્રીયુક્ત છે.